તો મિત્રો 1980માં એવી સ્થિતિ હતી કે છોકરાઓ ગમે તેટલું ભણ્યા હોય 9, 10, 8 અને હીરા ઘસતા હોય, કંઈ પણ નાનો મોટો ધંધો કરતા હોય તો પણ છોકરાઓનું છે ને થઈ જ જતું હતું, છોકરીઓ મળી જ જતી હતી. પછી ધીમે 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 થોડી સ્થિતિ એવી આવી કે છોકરાઓ થોડું ઓછું ભણ્યા હોય તો એને બહુ મળે નહીં, ભણેલી ઓછી મળે અને એવું બધું થાય. અને પછી 2010, 15, 20 સુધીમાં તો એવી સ્થિતિ આવી ગઈ કે આપણને ચિંતા થાય કે સારું છોકરાઓનું થશે કે નહીં થાય. અને હવે 2025માં તો એવી સ્થિતિ આવી છે કે છોકરાઓનું જો થશે તો પછી બહુ ટકશે કે નહીં ટકે. એટલે અત્યારે એવી સ્થિતિ છે કે થયા પછી પણ ટેન્શન રહે કે ટકશે કે નહીં ટકે. એટલે મારે તો છે ને, મેં મારા છોકરાનું કર્યું ને, પણ મેં મારા વહુના નામે છે ને એટલી લોન લઈ લીધી છે ને કે ક્યાંય જાય ને તો એ બેંક વાળા આવીને હોધીને ને અહીંયા મૂકી જાય. એટલે આપણે તો ટેન્શન લેવાનું જ નહીં. એટલે છે ને અત્યારે તો એવું જ કરવું પડે. આ વહુના નામે એટલી લોનો લઈ લો ને કે બેંક વાળા ગમે ત્યાંથી હોધીને પાછા મૂકી જ જાય. આપણે જો નકર છે ને ત્યાં ટકે નહીં. વહુ કેવો લાગ્યો આઈડિયા આપણો, બરાબર ને?